હરિયાણાના પૂર્વ ધારાસભ્ય નેવસિંહ રાઠીની હત્યાના કોન્ટ્રાક્ટ કિલિંગ કેસમાં સંડોવાયેલા સંશયિત સાંગવાન ગેંગના શૂટરોને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર વોન્ટેડ આરોપી જાહિર અબ્બાસ કાલિયાને દ્વારકા એસઓજી અને હરિયાણા એસટીએફ દ્વારા જામખંભાળિયામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી જાહિર અબ્બાસ અગાઉ પણ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ મથકમાં પોસ્કો અને પાસપોર્ટ હેઠળ પકડાઈ ચૂક્યો છે અને આરોપીની ધરપકડ બાદ દ્વારકા પોલીસે તેને હરિયાણા એસટીએફને હવાલે કર્યો છે। આ ધરપકડથી નેવસિંહ રાઠી હત્યા કેસની તપાસમાં મહત્વપૂર્ણ કડીઓ જોડાઈ શકે છે અને આંતરરાજ્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ પ્રકાશ પડી શકે છે। મહેરબાન શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગનાઓ, તથા શ્રી નિતેશ પાંડે સાહેબ, એસપી સાહેબ શ્રી દેવભૂમિ દ્વારકાની સૂચના અન્વયે જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે એસઓજી તથા અલગ અલગ ટીમ્સની તજવીજ કરવામાં આવતી રહે છે। જે અન્વયે તપાસ દરમિયાન હરિયાણાના પૂર્વ એમએલએ નેવસિંહ રાઠી હત્યા પ્રકરણમાં ફરારી સાંગવાન ગેંગના આરોપી શૂટરોને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર જે એક નાસ્તા ફરતા આરોપી છે તેને એસઓજી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે અમારા એસઓજીના એએસઆઈ છે રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ છે કિશોરસિંહ ભગુભા જાડેજા, તેમને ખાનગી રાહે એવી બાતમી મળેલ હોય કે આરોપી જાહિર અબ્બાસ સન ઓફ રફીકુદ્દીન અબ્દુલ કાદિર કાલિયા ઉમરગામ વલસાડના જે રહેવાસી છે તે હરિયાણાના એક રાજ્યમાં મહેન્દ્રગઢ જિલ્લાના નાગલ ચૌધરી પોલીસ સ્ટેશન છે, એમાં એમના વિરુદ્ધ આઈપીસીનો 419, 420 અને અન્ય કલમો હેઠળ અને પાસપોર્ટ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હોય, જે ગુનામાં તે 4 મહિનાથી નાસ્તા ફરતા મળી આવેલ હોય અને તે જે આરોપી છે એ તેમની બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોઈ શકે છે। આ ગુનાની તપાસ સીબીઆઈ તથા હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ કરી રહી છે। એમની અને એસઓજી જે છે એમને બંનેની જે શેરિંગ છે, ઇન્ટેલિજન્સ શેરિંગ, તેમના આધારે એમને માહિતી મળેલ હોય, જેના અનુસંધાને આમના દ્વારા વોચ ગોઠવવામાં આવેલ હોય અને આરોપી છે નાસ્તો ફરતો તેમને પકડી પાડવામાં આવેલ હોય। એસટીએફ હરિયાણા પ્લસ સીબીઆઈ આ બંને સાથે સંયુક્ત તપાસ કરતા હોય અને એ આરોપીને એસઓજીની મદદથી પકડવામાં આવેલ છે। આમાં જે આરોપી પકડાયેલ છે તેનું નામ છે અબ્બાસ સન ઓફ રફીકુદ્દીન અબ્દુલ કાદિર કાલિયા, જાતે સુન્ની મુસ્લિમ, ઉંમર 49, ધંધો છે ઇલેક્ટ્રિશિયન અને રહે સંજાણ બંદર મસ્જિદ ફળિયા કુવાની બાજુમાં, ઉમરગામ, જિલ્લો વલસાડ। જ્યારે આમનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે તારીખ 25/2/2024ના રોજ હરિયાણાના પૂર્વ એમએલએ અને વર્તમાન ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ પ્રમુખ શ્રી નેવસિંહ રાઠીની કોન્ટ્રાક્ટ કિલિંગ ને મારફત અજાણ્યા શૂટરો દ્વારા ગોળીઓ મારીને જાહેરમાં હત્યા નિપજાવવામાં આવેલ હતી। આ કેસની તપાસમાં સીબીઆઈ અને જે મેં આપને વાત કરી હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઇન્વોલ્વ હતી, જેનો જે આરોપી છે તે યુકે બેઝડ ઓર્ગેનાઇઝડ કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ કરી રહી છે। એ ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી કપિલ સાંગવાન દ્વારા તેની ગેંગનું શૂટરો એમાં જે સામેલ છે અતુલ રાજેશ કુમાર સાંગવાન, રહે દાદાભાઈ વોર્ડ નંબર 6, ખેડી જાત, જિલ્લો જજ્જર, તથા નકુલ સાંગવાન, તે જિલ્લા મહેન્દ્રગઢથી બિલોંગ કરે છે વાળા, મારફતે આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલ હોવાનું જાહેર થયેલ। ઉપરોક્ત આરોપીઓએ હત્યાનો ગુનો આચરતા પહેલા થોડા દિવસ અગાઉ હત્યા કરી અને વિદેશ ફરાર થવા માટે ગુજરાતના તથા મહારાષ્ટ્રના અલગ અલગ પાસપોર્ટ એજન્ટો મારફતે બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટની પ્રક્રિયા કરી જે આરોપી નંબર 1 છે અતુલ રાજેશ કુમાર સાંગવાન, એણે યશ સોલંકીનું નામ ધારણ કર્યું તથા નકુમ સાંગવાન તેમણે દીપક સોલંકીના નામનો ખોટો પાસપોર્ટ, બોગસ પાસપોર્ટ મેળવી લીધેલ હતો। આ અગાઉ સદરુ જે આરોપી નાસ્તો ફરતો પકડાયેલ છે જે અબ્બાસ રફીકુદ્દીન અબ્દુલ કાદિર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટનો જે ગુનો 2024માં ભારતીય ન્યાય સંહિતાનો એક દાખલ થયેલ હતો, એના કામે પણ
પાસપોર્ટ એજન્ટ તરીકે આની ભૂતકાળમાં પણ અટક થયેલી છે, એટલે એના ઉપરથી એવું સિદ્ધ થાય છે કે આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.